બોલીએ ધૂળણી મહારાજની આદે શિવ ઉપાસક સમાજ છે આ ગોસ્વામી સમાજ એને આવું આયોજન કર્યું છે. મારો વિષય હાસ્યનો છે, સાહિત્ય છે, જોક્સનો છે, મુદ્દો છે મારો. હું તમને આનંદ કરાવીશ. હું લાગુ છું આતંકવાદી જેવો તમને કે કેટલાય ખૂન કરીને આવ્યો છે, પણ બહુ સારો માણસ છું. પૂછવું તો પૂછ લો બધાને. મુદ્દો આપણો છે આનંદનો. હું કોઈ જ્ઞાનની વાત નથી કરતો, કોઈ સાહિત્યની ઇતિહાસની વાત કોઈ દી મેં કરી એવો દાખલો નથી. નો મતલબ એવો નથી કે મને નથી આવડતું, આવડે છે, પણ લોકોના મગજમાં ન ઉતરે વાત આપણે નહીં કરવાની. ચોક્કસ હાસ્ય. આખો દિવસ માણસ કામ કર્યા પછી થાકી જાય છે, પછી જ્ઞાન નથી જોતું, એને આનંદ જોઈશે. હા, એટલે મુદ્દો મારો શું છે? લોકોને આનંદ કરાવવાનો. કારણ કે જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું, ઉડતા પંખીને પાડો એવો હું શિકારી છું, બાદશાહ શું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. બસ ભાઈ મુદ્દો એ છે. એટલે હું તમને આનંદ કરાવીશ અને તમને મજા આવશે. ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢવી, જે ગેરંટી આપે છે કે મજા આવે આવે ને આવે ને કદાચ ન આવે, આવે જ તે. શું ન આવે? આનંદ. એટલે હાસ્યની વાતો કરું એ પેલા થોડી વાર માટે નાની એવી સ્તુતિ 5 મિનિટ શિવ અને શક્તિને યાદ કરી લઉં. કારણ કે ક્યાંથી આપણું હાલતું આપણને ખબર ન હોય. આટલી બધી માં ભગવતીની સ્તુતિ કરું છું. નાની એવી સ્તુતિ કરી લઉં. હું સ્તુતિ કરીશ એમાં તમને કોઈને ખબર નહીં પડે, કારણ કે મને ખુદને ખબર ન પડતી, તો તમને તો નહીં જ પડે. પણ આ એક નિયમ છે, કરો સ્તુતિ. માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે છે અંબા પાસે આલિયા. હું જ્યાં પણ જોઉં ત્યાં એક વસ્તુ ચોક્કસ કહું છું કે દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી, પણ માં છે, શક્તિ છે. માં છે એટલે આ દુનિયા છે. કારણ કે રામને નીચે આવવું હોય તો મા વિના ન આવે, કે માની જરૂર પડે. કૃષ્ણ પરમાત્માને નીચે આવવું હોય તો મા વિના ન આવી શકે. મારે તમારે નીચે આવવું હોય તો મા વિના ન આવે. કે અહીંથી જવાના ઘણા બધા રસ્તા છે. એક્સિડન્ટમાં વયા જઈએ, અટકથી વયા જઈએ, કોઈ રોગથી વયા જઈએ. આવવાનું એક જ માધ્યમ છે, માત્ર ને માત્ર માં. એવી ભગવતીને થોડી માટે યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારીએ. એવી ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા માં તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા જા. હે માય અખંડ દીવા તમારા બળે માં એ મારી પ્રગટિયા પોયા. तुम्हारी आकाश पाताल तुम धारी अंबर नाग सुरा नरमाल हिंदुमाई दिगमाल दिगंबर यार नौकर साथ हिसायर तैरस में तुम्हारी आकाश पाताल तुम धारी अंबर नाग सुरा नरमाल हिंदुमाई दिगमाल दिगंबर यार नौकर साथ हिसायर तैरस में. आ गोस्वामी नव नाकी ने नव चौहट नारी हाथ पसानी ते भरे नवराई नवेची मोह मांडेची यकड़ प्रवेशी ईश्वरी मारी यकड़ प्रवेशी ईश्वरी.
સંગ ડપતે તારું બચાન બેટ નમરા બામલા દીને બતારાને રોડ માની જાની બતારે નયા સુતારને તરે સરા હિંગરાજ આત્મા હાજ રાજો જલંધર ગાત રાડ કાલિકા ભવાની જપા રવે છે મત દેવી ગાત જગરાય માયા મી સંગ ડપતે તારું બચાન બેટ નમરા બામલા દીને બતારાને રોડ માની જાની બતારે ભયા સુતારને બતારા હિંગરાજ આત્મા હાજ રાજો જલંધર ગાત રાડ કાલિકા ભવાની જપા રવે છે દેવી ગાત જગરાય હટમાની હાથ પોરા ડમરે ખાડા વાણી માટે રાણી તુજ નમ ભુતાણી મમ્માય હટમાની રાજબાઈ કારને મારી લે તવે સુસોણી માંગ મારી દાવી જમણા પામાની દસવાણી ભાડી રાણી પટબન મે તોતના કાચ નાવલ કામ ન તકાય ચાવડ આવડ ગેલ ઘોડિયા ને મોરચા જીવન દાણ કરી સૌ ગારીવા ભાઈ આવી સંગઠ મને તાર બતાણે બેટ નમરા પામલા લે બતાણે નો મારી નમરા પામલા લે બતાણે નો અને છેલ્લે કાળનો કાળ મહાકાળ સિદ્ધનાથ મહાદેવ જ્યારે આપણી સામે બેઠો હોય બે કડી માટે યાદ કરું કારણ કે ગોસ્વામીનો ઈષ્ટદેવ છે કાળનો કાળ મહાકાળ ઘોડોનાથ એને અમારો ચારણ ગઢવી યાદ કરતો હોય ત્યારે બે લાઈન માટે સై શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત નાગ નમરો ના નમનામા શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત નાગ નમરો ના નમનામા સંગ નાનાદ કરે છે વાત છે ઉને બજો જૈવ દિન રાત ઘોડાને બજો જૈવ દિન રાત છે ઉને બજો જૈવ દિન રાત ઘોડાને તમે બજી લો જૈવ દિન રાત જીવને બજો જીવ દિન રાત જય ઘોડાના કરે છે ગજવાદ જેવું જો બજો જૈવ દિન રાત ઘોડાને બજો જૈવ દિન રાત દેવને બજો જૈવ દિન રાત ઘોડાને તમે બજી લો જૈવ દિન રાત જીવને બજો જૈવ દિન રાત ઋષિ રાજતાનો નંદી જરાવે ત્યાં કરે છે ચાર વેદની વાત છે ઉને બજો જૈવ દિન રાત ઘોડાને બજો જૈવ દિન રાત દેવને બજો જૈવ દિન રાત ઘોડાને તમે બજી લો જૈવ દિન રાત જીવને બજો જૈવ દિન રાત
ખબર જ ન પડે. મજા આવી, આનંદ આવ્યો. કારણ કે બધું એકતા કોને કહેવાતી છે? મેં પહેલી વાર જોયું આને એકતા કહેવાય. આખા ગામની એક સાથે બધાએ બેઠા છે, આટલું બધું ઓડિયન્સ બેઠું છે અને શાંતિથી ઊભા છે. અમુક ઠેઠ પતરામાંથી જણીને બેઠા છે, અમુક આમ બરોબર છે, બધું કમ્પ્લીટ છે. પણ અહીંયા મોકો મને આપ્યો વિક્રમભાઈ ને કે અહીંયા હું કદી આવ્યો ખેરવામાં. ખેરવા તો મારી બાજુમાં છે, બિલકુલ 10 કિલોમીટર ખેરવા, અમારે મોઢવાણા બાજુમાં. એ ખેરવાથી સીધો આ ખેરવા આવ્યો, વિચાર તો કરો. હા, અને બહુ સારા એવા બધા વ્યક્તિઓ બેઠા છે મારી સામે. હું આનંદની વાતો કરું છું, હાસ્યની વાતો કરું છું. કારણ કે મને કંઈ તમે એમ કહેતા કે હું મોટો કલાકાર છું, એવું કશું છે જ નહીં. મને ખુદને ખબર નથી હું કલાકાર છું. આ તો દુનિયા કે તમે કલાકાર છો, અમે તમને જોઈશ તારે મને ખબર પડે આપણે આ કલાકાર થઈ ગયા છીએ. જેથી મને એમ થયું કે હું કલાકાર છું તેથી ઉપડી જવાનો છું. એ મગજમાં નહીં ખાલું કે હું કલાકાર છું. બાકી બધું ઓકે ઓકે છે. હું આ દુનિયાને આનંદ કરવા માટે આવ્યો છું. માત્ર ને માત્ર આનંદ કરવાનું કારણ શું છે કે જ્યારે તમે બધા હસતા હોય ત્યારે મને એવું લાગે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે. મુદ્દો એ છે મારો, પરમાત્માને હસાવતો એવું લાગે છે. એટલે હજી આપણી પાસે કલાકાર કિંજલબેન રબારી, બહુ મોટું નામ છે. અને તમે બધા ગીતો એમને સાંભળ્યા છે. 4 દિશાનો દરિયો એ ગીત લખ્યું છે અમારે અમૃતભાઈ. ના લગભગ ગીતો બધા ગમન ભોના ગીતો પણ એમને લખ્યા છે અમૃતભાઈ. છેટું છે પિયર મારું એક ગીત એમનું અમૃતભાઈ અમારા એવું તાળીના કરતી અમૃતભાઈને વધાવો. હા, માતાજી તે તો આભલે અડાડ્યા સાંભળ્યું હતું ને કે હા પોતે લખવા વાળા અમૃતભાઈ. અને કિંજલબેનનું તો નામ અદભુત છે, એને આપણે સાંભળવાના છે. નેહાબેન સુતાર આવ્યા છે, બહુ સારા એક્ટર છે, અદભુત એક્ટર. એ તો હવે ગાવા શીખી ગયા, મેં એવું સાંભળ્યું છે. અને ઘડી ગાય છે, હોત એક્ટર છે અને ગાય છે. એટલે બે બેન આપણી પાસે છે, એને આપણે સાંભળવાના છે. પણ મને જેમ કહેવામાં આવ્યું છે જગદીશભાઈ અમને અદભુત ગણપતિની વંદના કરવાની પણ ન કરી, પણ બીજું બધું લોકગીત બહુ સારા ગાયા. અને ઓલું જીએબીનું ગીત સારું ગાયું છે, બિલ ભરતો નથી રસ્યો રૂપારો. એ તમારા ગામનું ગૌરવ કહેવાય. બધાને એકવાર તાળીના ગળાથી વધાવો, છેલ્લી વાર તો તાળી પડાવો નહીં પડાવો. એનું કારણ એ છે કે અમે કલાકાર એવું શીખ્યા છીએ. ઘડીક થાય તમને હાથ ઊંચા કરાવી, ઘડીક થાય તમને તાળી પડાવી, ઘડીક થાય તેમ કંઈક બધાય અમારે હારે ગાવ, ઘડીક થાય તેમ કંઈક મોબાઈલની લાઇટ ચાલુ કરો. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. પૈસા તો અમે લઈ અમારે હાથ ઊંચા કરવા જોઈએ ને, અમે કોઈને કરાવી છે. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ભાઈ. બધી દુઃખની વાતું જ છે. હમણાં હું ઘણા ટાઈમથી એક લગ્ન ગીત સાંભળતા હોઉં છું. એ આપણા બહેનોએ બનાવ્યું છે, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એ ગીતના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણે 10, વરતા જાજે વેવના માંડવે. આ કોને બનાવ્યું? આપણે બહેનોએ. મોરને ક્યાં મોકલો? ઉગમણો, આથમણો. ને દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વતરાદું, દખણાદું. પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો અને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે ને વતરાદું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા કાઢી લાગશે. હું એ કમ્પ્લેટ મોરને પરફેક્ટ મોકલો, મને ખબર ન હોય. બરોબર છે. હમણાં મને એક ફોન આવ્યો હતો, મને ગગુબા તમને એક એડવર્ટાઈઝ આપવાની છે. મેં કીધું શું? 1 લાખ રૂપિયા. મેં કીધું બોલો. એડવર્ટાઈઝ શની એડવર્ટાઈઝ છે? મને કે તમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકો હોય પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. હું ન બોલું. કાં? મેં હું થોડું દુનિયાને એમ કહું તમે જુગાર રમો એમ. હું ના પાડું દુનિયા કે જુગાર રમશો ને તમે રમી. તમે જોઈ છે ઓનલાઈન એટલી રમાય છે, એટલા માણસોમાં અબજો રૂપિયા હારી ગયા છે. કોઈમાં જીતતું જ નથી. હું ખુદ ને જીતો ને કોઈ જીતતું જ નથી માં. એવી રમી છે મારા દીકરી. એની જાહેરાત બહુ સારી, તમે સાંભળજો. એની જાહેરાત કેવી ખબર છે? હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છીએ. કારણ કે રમી તો રમી છે. તમે નહીં માનો, મારો મામા દીકરો જ્યારે રમી રમતા શીખ્યો ત્યારે બહુ ગરીબ હતો. એ અત્યારે ભિખારી થઈ ગયો છે, કારણ કે રમી રમી છે. એ ઉપરથી રાઈડ પડે, વાહ પાડો તમે જેટલી પડે એટલી. ગાડી ઉપર તો હાલે જ દુનિયા આખી દેખાડવામાં હાલે છે, ખબર નથી આપણને. આનંદ સિવાય કઈ છે નહીં. હમણાં એક પત્ની એના પતિને કીધું કે તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું ગુરુવાર રહું છું, અમાર રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે, કે તારે કંઈ રહેવું નથી, શાંતિથી બે બધું રહી જ છું. કારણ કે એની પત્ની હમણાં એના પતિને કીધું કે તમે મને કેટલો પ્રેમ કરો? એનો પતિ કે હું બહુ દિલથી પ્રેમ કરું છું, કે હું મરી જાઉં તમે મારા માટે શું બંધાવો? એનો પતિ કે હું તાજમહેલ બંધાવું, પણ તું ખાલી એકવાર મરી, કે એકવાર મરીને દેખાડ પછી તો જો શું બંધાવું છું. અલગ દુનિયા છે. હમણાં મને એક ફોન આવ્યો હતો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કુબા. મેં કીધું પહેલાં હું સમજો નહીં. મને કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે
એના રોટલા કરી અને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તો કહા કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા ઈ કે? મેં તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશો ગુબા, એટલું કૂતરાનું માન રાખો ઈ કે. કાંઈ વાંધો નહીં. ટૂંકમાં કૂતરાના લઈ તો લીધા તે તમે જોયા, અમે કલાકાર કોઈનું મુકતા જ નહીં. કૂતરા તો કૂતરા. પ્રોગ્રામ નક્કી થયો 51,000 રૂપિયામાં. હું જો સ્ટેજ માથે શિવરાજપુરા સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો, આપણા 50,000 લઈ ગયો ઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારે હું બાજ્યો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો, કોનું ખાવું એ મહત્વનું બને સાહેબ, તમારો સ્વભાવ બદલી જાય. રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો, પછી હું હાલતો થયો, મને બહુ ભૂખ લાગી હતી. વચમાં કોઈ હોટલ હતી નહીં, ગામડું હતું, એટલે એક આશ્રમ આવ્યો બાપુનો. મેં અમારા મિત્ર છે ભરતજીને કીધું ઊભો રાખો ગાડી, અહીંયા બાપુ આપણને ઓળખતા જઈશે ને અહીંયા આપણને ખાવાનું મળી જાય છે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. હકુબા તમે ક્યાંથી? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, 2:30 વાગે રાતે બોલો રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. તે મને શાક ને રોટલો નાવું આપ્યું. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું પાણીથી. બાપુ મને કહે તમે શું કરો હો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ સવારે રોટલા કૂતરાને નાખો નતા, તમે વહેલા આવ્યા તમે ખાઈ ગયા, કોઈના ભાગનું જ કાઢવું કે. તારે મને ખબર પડી કે આવા 5-6 પ્રોગ્રામ હું કૂતરાના કહું તારો મને તો હડકવા હાલે. આવા 2-3 કલાકનું બેઠકા બોલો હાવ ભાવ કરી. હા, આના પહેલાં કંઈક કૂતરાનો પ્રોગ્રામ રાખ્યો હતો. મને એ કે કૂતરાનું ગીત ગાઓ. હવે કૂતરાનું ગીત કે ભાઈ કોઈ દી તો કૂતરાનું ગીત જ હોય કે ના ગાવું જ પડશે કે કૂતરાનો પ્રોગ્રામ છે. હવે કીધું જો મોગલમાંનો પ્રોગ્રામ હોય તો આપણે એમ કહે કે માવતર મળે તો મોગલમાં મળજો, ચામુંડમાંનો પ્રોગ્રામ હોય તો આપણે એમ કે માવતર મળે તો ચામુંડમાં મળજો. પણ કૂતરાનું શું ગાવું? માવતર મળે તો કૂતરા મળજો એમ તો કહેવાય નહીં. માનું તો ભાગ્યો, આ પ્રોગ્રામ જ ન કરે પેલા. જો આજનું અદભુત સાઉન્ડ છે, રાધે શ્યામ સાઉન્ડ, એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, બીજા નંબરનું આ સાઉન્ડ અદભુત છે. પહેલા આવા સાઉન્ડ નતા, હવે આવો સાઉન્ડ સારા એવા છે. જે જૂના કલાકાર મરી ગયા ને એ સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા, કેન્સર થયા, ગળા ખેંચી જાય વહી ગયા દુનિયામાંથી. પણ હવે સાઉન્ડ સારા એવા છે. તમે 10 વર્ષ જાઓ તો હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે બોલો મહાદેવની, તો જે સાઉન્ડ બોલશે. હવે ટેકનોલોજી આવવાની છે. વિચાર તો કરો, 10-25 લાખ 50 લાખની ગાડીઓ નીકળી છે, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય, બોલો આપણે મળતા નથી, આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે, આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. જોજો હપ્તા બાકી હશે ત્યાં સુધી ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા આપણે પૂરા, જય સીતારામ ચાલી રહ્યું છે. હા, અમારી પાસે ઉપમા લાગે છે, અમે કલાકાર છીએ ને, કે હકાબા ઘડી તો સાહિત્યને બેતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યને બેતા બાદશાહ, ભીખુદાન ઘડી તો સાહિત્યને બેતા બાદશાહ. બાદશાહ મારી ઉપમા છે. હમણાં રજૂ કરે એટલે એમ કે હવે આવશે સાહિત્યને બેતા બાદશાહ હકાબા ગઢવી. આવું કેમ ને? હમણાં હું ગોધરા ગયો, અહીંયા મને અલગ કીધું કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં કીધું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. સાંઢ કહેવાય એ કે અમારા ગામમાં સાંઢ મોટો. બોલો 1 કલાક હું સાંઢ થઈને બોલ્યો. પછી જો સાસણગીરમાં ત્યાં મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી. કે મેં તું પહેલાં હું મેળીમાંનો બોકડો છું ભાઈ, રજૂ કરો ચાલાવો, રમતા શું મૂકો છો? મારો નાનો દીકરો છે 13-14 વર્ષનો, એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી. પછી મને શું હોઈજું, એ સાયકલમાંથી હું ખુદ બેઠો, નાની સાયકલમાંથી. તે મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે કીધું, તું કે તારી નાની સાયકલમાંથી બેઠો છું લાગુ છું કેવો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે. કે મહિષાસુર કીધો મને, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. અહીં મારી પાસે બહુ ખતરનાક વાતું છે. હું ઘંટી હાંકતો તો આ સ્ટેજમાં ચડી ગયો છું, હજી મારે ઘંટી છે. હું તો મજૂરી કરતો હતો, આમ નીચે બેસતો હતો. પહેલો પ્રોગ્રામ કર્યો ત્યારે મારી પાસે 40 રૂપિયા હતા, ભાડું નહોતું જવાનું. એમ મને ખબર નથી કે હું કલાકાર થઈ જાય. તો કૃપાથી તમે બધા સાંભળો છો તો મારું હાલે છે, બાકી કંઈ છે નહીં. તમે ન સાંભળો તો હકાબાનું પૂરું, જય સીતારામ. તમે ચલાવો છો તમારા હિસાબ, મારું હાલે છે. મારા હિસાબ તમારું ન હાલતું મને ખબર છે.
આ બધું આવું છે, મને ખબર પડી ગઈ દુનિયામાં. હમણાં મને એક ભાઈ કે અકુબા અમારા ઘરે પગલાં પાડો ને. મેં તું કાં? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં તું ભાઈ આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તારા બાપ ટાઇલ્સ ઉડીને શું વાત કરે છે? કોઈ દી કોઈના પગલે બરકત આવે ખરી? કોઈ દી કોઈના પગલે બરકત તમારા ઘરમાં ન આવે. તમારા ઘરમાં બરકત ક્યારે આવે? તમારી દીકરીના પગલા હારા હોય, તમારી બહેનના પગલા હારા હોય, તમારી માના પગલા, તમારી પત્નીના. દુનિયામાં 4 જ પગલા એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે કે બાકી દુનિયામાં કોઈ પગ છે જ નહીં તમારા ઘરમાં બરકત લાવી હોય કે આ 4 પગને તમે ઓળખી જાઓ તો સાચું છે. બાકી મારા પગલે ન આવે કારણ કે મારા કરોડો ચાહક છે, એટલા બધા ચાહક છે મારા. એક મારા ચાહકના ઘરે ગયો ને તે મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાબા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતા એને ખબર નહોતી કે હકુબાએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે હકુબા તાસમાં પગ મૂકો. મેં તો આ કાળો મહેશ જેવો પગ મૂક્યો, એટલો બધો કાળો પગ છે ને બતાવો મૂકો તાસમાં. મારા દીકરા એવું કહીશું તે પાણી થઈ ગયું કાળો નાગના ઝેર જેવું કારું મહેશ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો, પણ નહીં એટલો બધો આશિક નહોતો. પીધું નહીં, એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું, હવારમાં ઝાડું વળી ગયું. બોલો, પાણીનું પોઈઝન કરીને કહેવા પગ છે પણ છતાંય હાલે છે. આને કહેવાય કૃપા. જ્યારે તમે ધંધો કરતા હોય, તમને કંઈ ન આવડતું, ત્યારે તમે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે. જરૂર કોઈ શક્તિ તમને ધક્કો મારે છે. તમારી કુળદેવી હોય તો ભલે, તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે, તમારા પિતૃના આશીર્વાદ હોય તો ભલે, તમારા ગુરુના આશીર્વાદ હોય તો ભલે, તમને કોઈ ધક્કો મારે છે એમ તમે યાદ રાખજો. કોઈ તમને આગળ લઈ જતું કોઈ છે શક્તિ. મકાબાને કોઈ ધક્કો મારવાનું તો છે. કારણ કે મને ખબર છે, હું નોકરી કરતો ઘંટીમાં હતો. મારો શેઠ સરદારજી હિન્દી બોલતો, હું ગુજરાતી બોલતો. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે. એવા 2 શેઠને નોકરી ભેગા થઈ ગયેલા. પછી મારા મિત્ર મને મળવા આવે, મને હકાબા કહેતા, પણ મારા કાકા આવે તો હકલો કહેતા. હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે, મને આખલો કહેતા. આખલા બધું હકલો કે ભાઈ તને ફાવતું નથી. મારા ઘરે 10 વર્ષે દીકરો આવ્યો હતો, મને યાદ છે. હું ખુશ બહુ થયો હતો. દીકરો આવ્યો ને કોઈ તાત્કાલિક ખુશ ન થતા, કારણ કે એવો હરામખોર નીકળે તો ખાવા ધાન ન રહેવા દે. એ મારે આ દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. હું મારા દીકરાને જોવા માટે ગયો દવાખાને, તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. એ કીધું એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ. કીધું એ કે મારે શું કરવો હોય દીકરો? લાય મારો દીકરો. મને કે બાપુ હું ખુશીના માગું છું. ભાઈ હું તારો બાપ કોકના ઉછીના લઈને આવ્યો છું, તને ખબર છે? પછી એની કુંભ રાશિ આવી મારા દીકરાની. ગ અને સ માથે નામ પાડો. તો મેં તું ગ માથે ગબરસી પાડો. મારા મામા કે ગબરસી ન પાડતો હો. મેં તું કાં? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો પછી મેં કેન્સલ કર્યું. મેં કે કાલિયા આપણને આ દુનિયા એની માથે હાલે છે આખું. એક બેને મને હમણાં સલાહ આપી. મને કહ્યું ભાઈ કામ કરો. શું? તમે ડવ હાબુથી નાવ. મેં તો કેમ? કે તમે રૂપાના થઈ જઈશો. મેં તું બેનું ડવ હાબુ ખાઈ જો ને તો તમારો બાપ કલરમાં ફેર પડે કોઈ દી? આ બધા કંપનીના કલર છે, કોઈ દી કંઈ ફેર પડે જ નહીં. અહીંયા દેગામ ગામ છે અમદાવાદ પાસે, ત્યાંથી મને ફોન આવ્યો. મને કે ગુપા તમારે ઉદ્ઘાટનમાં આવવાનું છે. મેં તું શીનું? શમશાનનું. મેં તું કાં? કે ધારાસભ્યના આવ્યા તમારે આવવાનું છે. હું તો જો ઉદ્ઘાટનમાં શમશાનના રિબિન કાપી ખાટ દઈને શમશાનની રિબિન કાપીને ઘરે આવ્યો હું. મહિના પછી મેં ફોન કર્યો ગામમાં. મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગુપા તમારા હાથ તો બહુ સારા છે. મેં તું કાં? કાંઈ લાઈન લાગી જઈ છે કે એકને બાળો તો બીજો મરી જાય, બીજાને બાળો ત્રીજો મરી જાય કે. પછી મેં કીધું મેં ગઢવી છીએ, અમારા હાથથી સારા ઉદ્ઘાટન કરાવો. અમારા હાથમાં બરકત હોય, મંદિરના કરાવો, કંપનીના કરાવો, શમશાનના કરાવાય. ગામ સાફ થઈ જાય તમારે હગાય. નહીં એ ઉદ્ઘાટન ન કરાવાય. કારણ કે હું તો અભણ માણસ છું, 4 ચોપડી ભણ્યો છું. મને યાદ છે ત્રીજા ધોરણમાં હું ભણતો હતો અને નવા બેન આવ્યા પ્રાર્થનામાં. બધાનો પરિચય માંગ્યો. તારું નામ શું? તારું નામ શું? તારું નામ શું? મારો વારો આવ્યો. બેટા તારું નામ શું? મેં તો હકો. કશું આવડે છે બેટા? મેં તો હા. શું? મેં તો હનુમાન ચાલીસા બોલતો. હું કડકડાટ હનુમાન ચાલીસા બોલી ગયો. તે બેન તો બહુ ખુશ થયા અને બધા છોકરાને બેઠા ઠપકો આપ્યો. જો આ ઘડીનો છોકરો કેટલો હોશિયાર છે, આખા હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો. આની પાસે શીખો. બહુ ઠપકો આપ્યો બેને. પ્રાર્થના પૂરી થઈ, હું જો મારા રૂમમાં તો બેન આવીને મારી માથે હાથ મૂક્યો. મને કે બેટા દાખલા આવડે છે? મેં તો ના. 1 લાફો માર્યો મને. સાલા નકરા હનુમાન ચાલીસા વાંચે છે કે? બેન હું ગઢવી છું, અમે દાખલા ગણવાની દાખલા દેવા આવ્યા છે અહીંયા. રાણા પ્રતાપના હોય, શિવાજીના હોય, રામના હોય, કૃષ્ણના હોય. અમે દાખલા ગણવાની કોમ, દાખલા દેવાની કોમ છે. કારણ કે ભણવું જરૂરી છે, મને ખબર છે. હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો. તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. ભેંસ કાઢી હોય છે,
ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. બે છોકરાને આટલું શીખડાયું, બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બહારથી બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા. આવીને સાહેબે કીધું છગન ઊભો થા બેટા, આપણે આ પ્રાણી વિશે બે શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બે જાઓ. મગન તું ઊભો થા, બોલ આપણી શાળા વિશે બે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બે જા શાંતિ, શાળા એક ને એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા મારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈએ પૂછ્યું કે સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શીંગડા. મારા દીકરા સાહેબને ચાલુ કરી દીધા. બોલો દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. અત્યારે સૌથી વધુ જોક કહેતો હોય ને, બધા સમાજના જોક કહેતો હવે બંધ કરી નાખ્યા. હવે હું મારા બાપુના કહું છું, કારણ કે મારા બાપુ ઉપર જ્યાં છે, નીચે કોઈ આવવાનું નથી. અને બીજા કલાકારના કહું છું, કલાકાર આપણે માફી મગાવવાની નથી. હવે બીક બહુ લાગી સ્ટેજ માથેથી, ગમે ત્યારે પકડી લે છે. નેગેટિવ ઉર્જાઓ બહુ ફરે છે. ભૂલ થઈ પકડી અને માફી મગાવે. એના કરતાં આપણે કોઈનું કહેવું જ નથી. મારા બાપુની તો કોઈને તકલીફ હોય નહીં તમને આમાંથી. મારા બાપુને ગમે એ કહું. 700 વીઘાના માલિક હતા મારા બાપુ. મારા દાદા પાસે 700 વીઘા જમીન હતી. અત્યારે મારી પાસે 1 વીઘો તળિયા ઝાટક મારા બાપુએ કરી નાખી. જમીન જ નથી. એક ભાઈ મને કે ગુપા તમે આવડા મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? મેં બધા સોદાગર હતા કીધું. મને કે લે વેચનું કરતા હતા? ના મારા દીકરા વેચ જ કરતા હતા, કોઈ લીધું જ નહીં. ખતરનાક હતા બધાએ, આખું કુટુંબ મારું. મારા બાપુ તો વેચો બેઠા ચેમ્પિયન તો બધું વેચી જ નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે. સારું તો વહી ગયા બિચારા, આપણે બચી જાય. એમાં આખું બધું વેચવા જાય દુનિયામાં એમ. એટલે હું કલાકારના કહું છું, કારણ કે હવે કલાકાર કેવું છે કે તમને ખબર છે, મેં જ્યાં જ્યાં એક વાત કરી, સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ તો ઘરે ન કરાયો અમારા. ધંધો બિઝનેસ ખોટી વાત છે. આનંદ કરવા ધંધો તે ટેવ પડી ગઈ અમને. હા, હું પહેલાં ફેસબુક બહુ વાપરતો, હવે હું ન વાપરતો. મને શોખ. મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો એમાં શું છે, મારા 1 લાખ ચાહક હોય તો 200 વિરોધી પણ હોય, તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આ વાંચતો તેમાં આવે વાહ કા ભા, એટલે હું સીધો ખુશ થઈ જાઉં. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળો છું. સીધો હું મોરો પડ્યો, હરો કોને લખ્યું છે? ને એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2-3 એક દી ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો મારા મામાનો દીકરો કાઢી દીધું કોમેન્ટમાં. ખબર પડતી કોણ કોને કાઢી દીધા છે. મને એક દી વિચાર આવ્યો હતો, ને આ વિચાર ગઢવીને જ આવે છે કે ભગવાને કીધું પોઠિયાને શિવે કે નીચે જા, દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો. એ કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત છું. ખાવાનું હોત જ નહીં, નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો. નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તું પડશે જ તે. લાવો ડોલ હબસાની માથે. પછી અન્નક્ષેત્રનો હોત, સ્નાન ક્ષેત્ર હોત, તલાવ ભાઈ હાલો ખાવા એમને, હાલો નાવા, આખું આમ ધૂમકામાં હળી દે. પછી કોઈ સુખી માણા હોય, વિકીભાઈ જાજા પૈસા હોય, જાજુ નામ હોય, મોટું નામ હોય. જાજુ પાણી હોય ને મોટું નામ હોય, જાજુ પાણી લોકોને આપતા હોય. એનું નામ મોટું ભાઈ. વિકીભાઈની વાત ન થાય. હા, જે માણા નવરીને પછી એકલા નાય છે, એ જાજા નવરાતો હોય. આવું ને એમ બધું પાણી વહી ગયું. પોઠિયો ભૂલ કરી ગયો, બાકી કશું છે નહીં. પણ આજનું અદ્ભુત આયોજન, એમાંય અદ્ભુત કલાકારો બેઠા છે, સારા એવા સાજિંદા. આખું નામ પ્રકાશભાઈ જે બેન્જો માથે સંગત કરે છે, એક વાર તાળીના ગળાથી વધાવો. પેલા હારા એવા સાજિંદા છે. અમારે મિત ઉસ્તાદ નાનો એવો છોકરો છે, જે શીખવા ભેગો જ વગાડવા માંડ્યો છે સીધો તે, એને તાળીના ગળાથી વધાવો. હાર્દિકભાઈ અને ધ્રુવભાઈ બે સારા ઉસ્તાદ છે. કિંજલબેન આવ્યા છે, એ બેન એક વાર તાળીના ગળાથી વધાવી. સારા ઓક્ટોબર માથે એનું અદ્ભુત નામ છે. નામ બોલો જલ્દી. ચેતનભાઈ મેહુલભાઈ એક ઓક્ટોબર માથે છે, એક ઓલગઢ માથે છે. બાજ આટલા નામ. અને મંજીરામાં જીલુભાઈ, જીલુજીને એક વાર તાળીના ગળાથી વધાવો. મંજીરા અદ્ભુત વસ્તુ છે, તમે ટ્રાય તો કરજો. વાગે જ નહીં તમારાથી, કોઈ દી ન વાગે, એવું કામકાજ છે આમનું. એટલે આનંદની વાત એ છે કે આપ સૌ બેઠા છો અને ભોળાનાથ એવા ધુંધરીનાથ મહારાજનો આ પ્રસંગ છે. એટલે મારે ખબર છે કલાકાર જાજા છે, બધાનો વારા ફરતી વારો આવવો જોઈએ, કારણ કે મારા વારા 3 વખત આવશે.
ત્રણ વાર મારો વારો આવશે, બરાબર? કારણ કે મારે થોડા વાર બોલી રજૂ કરવાના છે, બોલી રજૂ કરવાના છે, પણ હું બોલતો જઈશ જોક્સ. મારી પાસે ઘણા જોક છે, હું થાકીશ ત્યાં સુધી બોલીશ. તમે થાકો તો બેસજો તમ તારે. કોઈ ના પાડો છે, આટલું બધું ઓડિયન્સ છે ખેરવા ગામમાં, મને ખૂબ આનંદ આવી ગયો. પણ હું એટલા માટે જાજો ટાઈમ નથી લેતો કે બેન બહુ સારું ગાય છે, કિંજલબેન રબારી. એના ગીતો અત્યારે ધૂમ મચાવે છે દુનિયામાં, અને કિંજલબેન રબારીને સાંભળવો એક જીવનનો લાવો છે. અને યુટ્યુબમાંથી જવું કિંજલબેન એટલે તમને મજા આવે, એવા સારા ગીતો ગાય છે. અને અમારી માલધારી દીકરી છે, અમારો સમાજ છે, રબારી ભરવાડ ચારણ, અમે એક સમાજ છે માલધારી, માંથી આવે છે માલધારી દીકરી છે કિંજલબેન. એકવાર જોરદાર તાળના ગળાથી આવો આવે કિંજલબેન રબારી. આવો બેન. હાલો, લઈ લો. બહુ બેને સારા એવા ગીતો સંભળાવ્યા આપણને. જોક્સનો સમય વહી ગયો, 3 વાગ્યા. બોલવાનો નથી, ગાવાનો સમય છે. પણ એકાદા 2 જોક લઈ લો, અને એકાદી ઉત્તર ગુજરાતના ચરોતરના ગીત તમે સાંભળ્યા. હું પછી 2-3 જોક લઈ લઉં. પહેલાં કાઠિયાવાડની 2-3 ગીત સંભળાવું તમને. તાકાતવાળા ગીત છે, મજા આવશે. મજા ન આવે તમે હોઈ જાઓ, ચિંતા ના કરશો. કેટલું માણસ વહી ગયું આમ તો જો, બધા આવા ઘરના બેઠા છે આપણે બધા. ફરમાઈશું 2-3 આવી છે જોક્સની. મારા જોક્સી લોકો બહુ સાંભળતા લાગે તો જ યાદ હોય, કોઈ નહીં. મને હમણાં એક ભાઈ કીધું હતું, મને હકુબા તમારો ડાયરાનો અનુભવ કેટલો? ઘણો અનુભવ, તોય કેટલો? જો કોઈ કામ કરીને પૈસા ઉડાડે એટલે હું ગણ નાખું 480, ઉડતા પૈસા ગણ લઉં, એટલો અનુભવ થઈ ગયો મને ડાયરા બેઠા બેઠા કમ્પ્લેટ. કારણ કે ભગવાને બધાને ધંધા આપ્યા છે. તમે જુઓ, કોઈને ખેતી કરવાનું કીધું છે, કોઈને પૂજા કરવાનું કીધું છે, કોઈને બિઝનેસ કરવાનું, બધાએ ધંધા આપ્યા છે. કોઈને બૂચ મારવાના ધંધા આપ્યા છે. બૂચ મારવું એક કળા છે. આપણે કોઈ બૂચ બધા ન મારે કે એમાં હે ને એક પ્રાઇવેટ માણસ આવે, ભગવાન એને નીચે ઉતાર્યા છે. તમારા ઘરે આવે, તમારું બૂચ મારી જાય, 1 મહિનો ખાઈ જાય, તમને 2 મહિને ખબર પડે કે આપણું બૂચ વાગી ગયું. આ કળા અમુક માણસોમાં હોય છે, બધામાં હોતી નથી આ કળા, મને ખબર છે. હમણાં વ્યસન નુકસાન શું કરે છે એનું એક જોક્સનું ફરમાઈશ આવી કહી દઉં. હમણાં 4 દારૂડિયા ફૂલ થઈ ગયા. કે ચાલો આપણે પાર્ટી કરી. એક કે આપણી પાસે પૈસા જ નથી, પાર્ટી જ નહીં કરશું. 4 મિત્રો ફૂલ થઈ ગયેલા. એક મિત્ર બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. 3 ફૂલ થઈ ગયા, તેને ગયા બોકડો લઈ આવ્યા, બોલો. ની પાર્ટી કરી નાખી. સવાર પડ્યું, દારૂ ઉતરી ગયો, દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મોવો રાતનો કોઈ કૂતરો લઈ ગયો, જડતો નથી ગયો. પેલો કૂતરો ઉપાડી ગયા. એટલો બધો નેશો નહીં કરવાનો આપણે, હું કહીએ આપણને ખબર ન પડે, માપે રાખવાનું. પણ બહુ સારા ગીતો બેને સંભળાયા. હવે હું અમારું સંભળાવું, અમારી મા ભગવતી મોગલમાંનું એકાદું ગીત. મજા આવશે તમને. કેવા ગીત છે? એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. એ ચરણ ચાંજા રૂમાન કણ કામી રે હો. ચરણ ચાંજા રૂમાન કણ કામી રે હો. ભાઈ સોની ના વિનવો, ભાઈ સોની ના વિનવો, મારું માડી જાજો વીર તુચો. મારા કાકણ ઓરી લાવો, મારી મોગલ માટે કાચ રે હો.
જાજારો મન કણ કબીર હો જાજારો મન કણ કબીર હો હાથે હેમ જોડા મારી મેગલ રમ્યા હળે હાથે હેમ જોડા મારી મુગલ રમ્યા હળે ભાઈ જોશીડા ભીનવો ભાઈ જોશીડા ભીનવો મારો મારી જજો વીર તુચો મના ભેડિયા ઓરી લાવો મારી મુગલ માટે કાચ રે હો चलगा कर यमुना ना पानी चलगा कर यमुना ना पानी यमुना ना होई चांदी रेगा कर घूमे अलगा कर चलगा कर यमुना ना पानी चलगा कर यमुना ना पानी यमुना ना होई चांदी रेगा कर घूमे भरू तुम्हार माथलड़ा दुखे ये पानी ला भरू तुम्हार माथलड़ा दुखे ये साई बासयर तेड़ा वो रेगा कर घूमे ये अलगा कर जलगा कर जमुना ना पाने हेलो